ખાસ આમંત્રણ અને હવે સગપણ સંબંધોની આખી વાત આપણે શરૂ કરી છે અને હું માનું છું કે આજે આપણે એનું ત્રીજું વ્યાખ્યાન અથવા તો આ સગપણ સંબંધોની વાત આપણે આજે આગળ વધારી રહ્યા છીએ. આજની આપણે આ વાતનો મુદ્દો શરૂ કરીએ તે પહેલા થોડું યાદ આપણે કરી લઈએ કે ગત વ્યાખ્યાનમાં આપણે સગપણ સંબંધોની કઈ વાતે ત્યાં અટક્યા હતા, જેથી આપણને આજે એની વાતનું અનુસંધાન આપણે કરી શકીએ. છેલ્લે આપણે એવું કહ્યું હતું મિત્રો, જો આપને યાદ હશે તો, કે ભાઈ આ આખું જે સગપણ સંબંધની જે વ્યવસ્થા જે છે એ આપણે બે પ્રકારની જે સંસ્થાઓ, વિશેષ કરીને ખાસ કરીને કુટુંબ અને લગ્ન, આ બંને પ્રકારની સંસ્થાઓ સાથેનું એનું જોડાણ છે. એટલે સગપણ સંબંધો નક્કી કરવા માટેની આખી આપણી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં કુટુંબની મહત્વની ભૂમિકા રહી છે. કહ્યું કે ભાઈ કુટુંબના જે સંબંધો જે છે એને આપણે લોહીના સંબંધો અથવા તો રક્ત સંબંધો જેને આપણે કહીએ છીએ તરીકે ઓળખીએ છીએ. અને લગ્ન સંસ્થાને લઈને જે સગપણ સંબંધોની આખી વ્યવસ્થા ઊભી થાય છે એને આપણે જોડાણના સંબંધો તરીકે ઓળખીએ છીએ. એટલે આ બે પ્રકારની સંસ્થાઓના માધ્યમે આ સગપણ સંબંધોની આખી વ્યવસ્થા રચાય છે. આજે આપણે જે વાત કરવી છે સગપણ સંબંધો બાબતે, અને હું માનું છું કે આજે આ વાતને આપણે અહીંયા આ પૂર્ણ પણ કરીશું, આ મુદ્દાને અહીંયા, એ છે સગપણ સંબંધોની વિશેષતાઓ શું છે, અને બીજું કે આ સગપણ સંબંધનું સામાજિક પરિપ્રેક્ષ્યમાં એનું શું મહત્વ છે, અથવા તો એની મહત્વતા શું છે, સામાજિક મહત્વતા. એ બંને મુદ્દાઓને આજે આપણે આ વ્યાખ્યાનમાં આપણે આવરી લેવા છે. વિશેષતાઓની વાત કરી, એના સ્વરૂપની થોડીક સમજ મેળવીએ તે પહેલા પેલી મારે તમને થોડીક વાત સમજાવી છે કે ભાઈ આપણે ત્યાં ખાસ કરીને ભારતીય સમાજ વ્યવસ્થાની વાત કરીએ તો આપણે ત્યાં બે પ્રકારની કુટુંબ વ્યવસ્થા છે. એક માતૃ સ્થાનિક અને એક પિતૃ સ્થાનિક. સામાન્ય રીતે આપણે ત્યાં મોટે ભાગે જોઈએ છીએ તેમ કે કુટુંબ સ્થાનિક અથવા કુટુંબ પ્રધાન વ્યવસ્થા જોવા મળે છે. કેટલીક મર્યાદાઓ અને અપવાદો બાદ કરતા, જેમ કે આદિવાસી સમાજના કેટલાક જે જૂથો છે, સમુદાયો છે, એની અંદર માતૃનામી કે માતૃ સ્થાનિક કુટુંબ વ્યવસ્થા આપણને જોવા મળે છે. ખાસ કરીને આ પ્રકારના, અને નાયર માતૃવંશી કુટુંબ વ્યવસ્થા, એ બહુ આપણે સમાજશાસ્ત્રમાં નાયર માતૃવંશી કુટુંબની આપણે બહુ વારંવાર એની ચર્ચા કરતા હોઈએ છીએ. એટલે આદિવાસી સમાજની અંદર ખાસ કરીને ખાસી અને ગારો આદિવાસી જે જૂથ છે, સમૂહ છે, એ સમૂહની અંદર આ પ્રકારના માતૃસ્થાનિક કે માતૃ પ્રધાન કુટુંબ વ્યવસ્થા આપણને જોવા મળે છે. અને વિશેષ કરીને દક્ષિણ ભારતના જે નાયર અને ઈશાન ભારતના આ મેં કહ્યા તેમ કે નાયર કમ્યુનિટીમાં આ માતૃ સ્થાનિક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. હવે જ્યાં કુટુંબ વ્યવસ્થા આ પ્રકારની હોય ત્યાં સગપણ સંબંધોની રચના પણ જુદા પ્રકારની હોય, એ સ્વાભાવિક છે. આપણે જેમ અગાઉના લેક્ચરમાં જેમ કહ્યું હતું કે ભાઈ જ્યાં કુટુંબ પ્રધાન આ કુટુંબની પ્રધાનતા પુરુષથી જોડાયેલી હોય તો ત્યાં આખી વ્યવસ્થા જુદા પ્રકારની હોય છે, અને કુટુંબ વ્યવસ્થા સ્ત્રીથી જોડાયેલી હોય તો ત્યાંની વ્યવસ્થા થોડી ભિન્ન હોય છે. એટલે મિલકતની વાત આવે, પૂર્વજની વાત આવે, વંશજની વાત કરાવે, આ બધી ઘણી બધી બાબતો છે. હવે પેલા પિતૃ જે વંશી પરિવારો છે, અને એમાં વિશેષ કરીને કુટુંબની લગતી વાત, જે આપણે નજીકના જે સગા છે, એ સગાને આપણે સામાન્ય સ્વજન તરીકે ઓળખીએ છીએ. અહીંયા વાત એ છે કે ભાઈ કુટુંબના જે નજીકના સગાઓ છે, એ નજીકના સગાઓને આપણે સ્વજન તરીકે ઓળખીએ છીએ. અને પિતૃવંશી સમાજની અંદર તેમજ માતૃવંશી જે સમાજો છે એની અંદર મામા ભાણેજનો સંબંધ, આપણે ત્યાં તમને કદાચ ખ્યાલ હશે કે આપણા કુટુંબ વ્યવસ્થામાં અથવા સગપણ સંબંધની આખી જે વ્યવસ્થા છે એમાં મામા ભાણેજનું અથવા તો મામાનું એક અદકેરું મૂલ્ય છે. માતૃ નામી જે પરિવારો છે એમાં તો મામાની જે વિશેષતા હોય છે અને એની ભૂમિકા પણ વિશેષ હોય છે. આપણે ત્યાં ગુજરાતના
ઘણા બધા કુટુંબો એવા છે અથવા તો ઘણી બધી જ્ઞાતિના જૂથો છે કે જેની અંદર આ સગપણ સંબંધોમાં મામાનું મૂલ્ય વિશેષ હોય છે. એના ઉદાહરણો આપણે ઘણી રીતે આપી શકીએ એમ છે. મામા અને એક બીજા કેટલાક પરિવાર એવા છે કે જેમાં ફોઈ પ્રધાન વ્યવસ્થા છે. એ કુટુંબમાં ફોઈનું મૂલ્ય વધારે હોય છે, સામાજિક મૂલ્ય જેને કહીએ. કે પિતાની બહેન એટલે આપણે જે છે એની વ્યવસ્થામાં ફોઈનું મૂલ્ય છે, અને જ્યાં માતાના ભાઈની વાત આવે છે ત્યાં મામાની વ્યવસ્થા છે. આપણે ત્યાં મામા ભાણેજના લગ્ન, મામા ભાણેજની વાત જ્યારે આવે છે લગ્નના સંદર્ભમાં, તો મામાનું શું મૂલ્ય છે અથવા મામાની ભૂમિકા લગ્ન કે આ પ્રકારના વ્યવહારોમાં શું છે એ વિશેષ જાણવા મળે છે. જેમ કે આપણે ગુજરાતની અંદર મોસાળું અથવા તો જેને આપણે મામેરું કહીએ છીએ એની એક પ્રથા છે કેટલીક મોટે ભાગે આ જ્ઞાતિઓમાં, કે લગ્ન વખત વિશેષ કરીને ભાણી કે ભાણેજના લગ્ન વખતે સ્ત્રીના પિયર પક્ષ તરફથી મોસાળું કે મામેરું કરવાની એક વ્યવસ્થા છે, પ્રથા છે. એમાં એવું છે કે દીકરી કા દીકરીના લગ્ન હોય ત્યારે મામા તરફથી એક જેને કહી શકાય કે બેનને, આમ એની પાછળનો હાર્દ એવો છે કે એક બેનને મદદ કરવાની એક ભાવ છે આમાં. મામેરા પાછળનો આશય આખો ઉમદા આશય છે. અને આપણે એવું છે કે દીકરી અને દીકરામાં અંતર આવું છે કે દીકરો જે છે એ સામે ચાલીને, આમ આપણી સંસ્કૃતિની ભારતીય પરંપરા અને એમાં જે સ્ત્રીનું જે મૂલ્ય છે એ આ રીતે દીકરીને તો વિશેષ મૂલ્યવાન થઈ છે. દીકરી વાહનો દરિયો અને આવું બધું જે આપણે ગુજરાતી સાહિત્યકારોએ દીકરી વિશેની જે ગાથા ગાઈ છે એ સર્વથા ઉચિત છે. તો દીકરી અને દીકરા વચ્ચે અંતર મિત્રો એવું છે કે આપણે ત્યાં હિન્દુ લગ્ન ધારો, હિન્દુ મિલકત ધારો, કાયદા જે છે મિલકતના અંગેના, અને એમાં કાનૂની રીતે બાપની મિલકત હોય તેમાં સરખા હિસ્સેદારી દીકરી જે છે એ સરખી હિસ્સેદારી ધરાવી શકે છે. ઈચ્છે તો એ પોતાના બાપની મિલકતમાંથી એને આ અધિકાર એને પ્રાપ્ત થઈ શકે. પરંતુ સામાન્ય રીતે આવું આપણને કંઈ જોવા મળતું નથી કે કોઈ દીકરીએ પોતાના પિતા પાસે મિલકતનો આ રીતે અધિકાર માગ્યો હોય, અને એ રીતે બહુ રખવાદરૂપ કિસ્સાઓમાં આપણે જોવા મળે છે કે આ વાત કોર્ટ સુધી પહોંચી હોય, પણ આવું સામાન્ય કેસમાં બનતું નથી. બીજું કે દીકરીનું કૌટુંબિક વ્યવસ્થામાં, આપણે કુટુંબની જ્યારે વ્યવસ્થાની વાત કરીએ છીએ કે કન્ટ્રીબ્યુટિંગ ફેમિલી, કુટુંબમાં તમારું શું યોગદાન છે, તો આમ સામાન્ય રીતે તમે જુઓ તો દીકરીનું યોગદાન સવિશેષ હોય છે કુટુંબ વ્યવસ્થામાં. એ નાનપણથી માંડીને મોટી ઉંમર જ્યાં સુધી એ લગ્ન કરીને એની પોતાની સાસરી જાય છે ત્યાં સુધી તમે જો એ દીકરીનું આખું એનો રોલ તમે જો ઓબ્ઝર્વ કરો સોશિયોલોજીકલ એંગલથી, તો તમને કેટલું બધું એનો રોલ મહત્વપૂર્ણ લાગે, અને સેક્રિફાઈસ રોલ પાછું. સ્ત્રી પણ આમ આપણે ત્યાં સ્ત્રીના માટે તો કહેવાય છે કે ડગલે ને પગલે એ પોતાના સ્ટેટસ માટેનું અને કેટલું બધું સેક્રિફાઈસ એ સમાજ માટે આપતી હોય છે, બલિદાનની વાત કરીએ. એટલે દીકરીના કેસમાં પણ આવું બને છે. આપણે ત્યાં કિસ્સાઓ પણ કદાચ તમે જોયા અથવા સાંભળ્યા હશે કે ખાસ કરીને ગ્રામીણ સમુદાયમાં આ વસ્તુ વિશેષ સ્વરૂપે આપણને જોવા મળે છે. પ્રાથમિક શાળાની અંદર તમે જુઓ તો ડ્રોપ આઉટ રેશિયો જે પણ હોય, ટકાવારી એની જે હોય તે, પણ એની અંદર સૌથી વધુ જો તમને ડ્રોપ આઉટ રેશિયો જોવા મળે ઊંચો, તો દીકરીઓમાં જોવા મળે છે. ગામડાની અંદર છોકરીઓ જે છે એમાં ડ્રોપ આઉટ રેશિયો ઊંચો હોવાનું કારણ જે છે એક આ છે. કયું કારણ? કે માની લો કે આપણે ત્યાં એવું છે કે પરિવાર હોય, પરિવારમાં દીકરી દીકરો હોય, એમાં દીકરો નાનો હોય, દીકરી મોટી. હવે ખેતીનો વ્યવસાય હોય કે કોઈ અન્ય વ્યવસાય, ખેતમજૂરી કે ખેતી કે અન્ય હસ્તકારી કે હાથ વણાટનો જે વ્યવસાય હોય તે, એટલે એમાં પરિવાર રોકાયેલો હોય. હવે થાય છે શું કે કેટલાક કિસ્સામાં એવું બને કે નાના ભાઈને રાખવાની વ્યવસ્થા એ દીકરીના શિરે આવે છે. એટલે માતા પિતા જે છે એ કામ અર્થે ખેતરમાં કે અન્ય અન્યત્ર વ્યવસ્થામાં જાય, ત્યારે ઘરમાં જે રાખવાની નાના ભાઈ ભાંડોને રાખવાની જવાબદારી મોટે ભાગે આવી બહેનો નિભાવતી હોય છે. હવે જ્યારે દીકરી અભ્યાસ કરતી હોય
અને આ નાના ભાઈ ભાંડો અને જ્યારે એને સાચવવાની એની સાર સંભાળ કરવાની જવાબદારી દીકરીના માથે આવે એટલે પ્રેમથી દીકરી હતા માતા પિતા કહે તે પહેલા દીકરી એમાંથી પેલી શિક્ષણની વ્યવસ્થામાંથી સરેન્ડર થઈ જાય છે, નીકળી જાય છે, એક્ઝિટ થઈ જાય છે કે ભાઈ મારે ભણીને શું કરવું છે, મારા ભાઈ ભાંડોને રાખવા માટે મારી પાસે આટલી સરસ મજાની, હવે એને સરસ મજાની પ્રવૃત્તિ અથવા તો મારું આ કામ છે, એને એવું ક્યારેય થતું જ નથી કે હું શું કામ મારું શિક્ષણ છોડીને આ કામ કરું, આ કામ મારે કરવું જરૂરી નથી. પણ પોતાનો એક આપત ધર્મ સમજીને એ દીકરી સામે ચાલીને માતા પિતાને કહી દે છે કે હું હવે સ્કૂલે નહીં જાઉં. અને એ રીતે આ એક એનું બલિદાન તો જે કહી શકાય કે એકેડેમિકલી શિક્ષણની અંદર દીકરીઓનું પ્રમાણ ડ્રોપઆઉટ રેશિયો ઊંચું છે એનું કારણ એક આ પણ છે. માન લો ભાઈ ભાંડુ અને સાર સંભાળની વાત તો છે જ, બધાના કેસમાં કદાચ એ વાત આપણે લાગુ ન પણ પાડીએ તો બીજાના કેસમાં એવું પણ બને છે કે ઘરની જવાબદારી પ્રકારની, જેમ કે રસોઈની જવાબદારીની વાત કરું તો કેટલાક પરિવારો એવા હોય છે કે ભાઈ દીકરીને માથે અમુક ઉંમરની થાય એટલે તરત જ માતા પિતા, વિશેષ કરીને માતા એ પોતાને પેલે ઘરની જે જવાબદારીઓ જે છે, ખાસ કરીને રસોઈની જવાબદારી કે ઘરમાં બધું સાફ સફાઈની જે કંઈ હાઉસકીપિંગ જેને તમે કહી શકો, એ હાઉસકીપિંગની જવાબદારી ઇનડાયરેક્ટલી દીકરીના માથે આવી જાય. એટલે દીકરી એમ પણ સમજે કે ભાઈ હું ઘરનું કામ કરીશ તો સ્કૂલમાં નહીં જઈ શકું, અને સ્કૂલમાં જઈશ તો ઘરનું કામ મારું રખડી પડશે, અને મમ્મી પપ્પા તો એ કામમાં રોકાયેલા છે. એટલે એને લઈને પણ દીકરીઓ ડ્રોપ આઉટ કરતી હોય છે. ત્રીજું એક કારણ આપણે ત્યાં આવે છે કે ભાઈ લગ્નની વ્યવસ્થાને કારણે આપણે ત્યાં તો એવું છે કે દીકરીનું સગપણ થઈ જાય એટલે પછી એ દીકરીને કેટલું ભણાવી, ક્યાં ભણાવી, એ આખી વ્યવસ્થા બદલાઈ જાય છે. અને એ સાસરી પક્ષવાળા નક્કી કરે કે તમારે એને આગળ ભણાવી છે કે નથી ભણાવી, અને એને લઈને પણ ડ્રોપ આઉટ થતો હોય એવો કિસ્સો જોવા મળે છે. પણ મુખ્ય વાત પેલી શિક્ષણની બાબતમાં છે કે છોકરીઓએ આ પ્રકારનું સેક્રિફાઈસ એ આપતી હોય છે. આવું સામાન્ય રીતે આપણને આપણા સમાજશાસ્ત્રના જુદા જુદા પ્રકારના જે મિત્રો અભ્યાસો કરે છે, અભ્યાસોમાં પણ આ બાબત આવી છે, અને આમ પણ આપણે આપણું ઓબ્ઝર્વેશન પણ એમાં હોય છે. એટલે દીકરીનું રીતે મૂળ, અને પછી તો થ્રુ આઉટ એ દીકરી, મેં કહ્યું ને, જ્યાં સુધી એના લગ્ન નથી થતા ત્યાં સુધી સતત એ કોઈને કોઈ પ્રકારની, ઇવન તો માત્ર ઘરની કામગીરી નહીં, ખેતીવાડીની કામગીરીમાં પણ એટલો જ રોલ હોય છે. તમે જો આ પશુપાલનનો વ્યવસાય કરતા જે સમુદાયો છે અને એ જે ગામડાઓમાં તમે આટો મારો જુઓ તો તમને લાગે કે ઓહો કેટલું બધું યોગદાન આ દીકરીઓ, ઘણીવાર તો 2 કે 5 દીકરીઓ હોય તો એને ત્યાં આવકના સ્ત્રોત વધી જાય. મા બાપની સામે ચાલ દીકરીઓ કહે છે કે પપ્પા કે મમ્મી કે તમે આ બધું વધારે કેમ નથી કરતા, અમે કરીએ છીએ ને, અમે એટલે ગાયો કે ભેંસો કે જે કંઈ વ્યવસ્થા હોય વધારી દો, અમે મદદરૂપ બનીશું. એટલે આવકની તમે વાત કરો તો આવક કેટલી બધી આ દીકરીઓને કારણે એમની વધતી હોય છે. આ દીકરી જ્યારે સાસરી જાય એટલે આ સ્વાભાવિક છે કે આ વ્યવસ્થા કેટલી બધી એમની બગડે અને બધી વ્યવસ્થા પડી ભાગે. બીજા વિકલ્પો ન હોય તો ઘણી બધી તકલીફો પડે. મિત્રો, મેં એવું પણ મારા વ્યક્તિગત નિરીક્ષણ બહાર મેં જોયું છે કે માતા પિતા પોતાના આવા પ્રકારના સ્વાર્થની ખાતર કે જો દીકરીને પરણાવી દઈશું અને દીકરીને જો સાસરી મોકલી દઈશું તો પછી આ આપણી આ કુટુંબની અર્થવ્યવસ્થા જે છે એ અસર પામશે, પ્રભાવિત થશે, આવક ઓછી થઈ જશે, અને બીજી કોઈ વિકલ્પ મળે ને ગામડામાં તો કંઈ તુરંત બીજા વિકલ્પો ન મળે, અને કદાચ એવું બને કે દીકરી માનો સાસરીએ જાય તો પછી આ વ્યવસ્થા આપણે સંપૂર્ણપણે બંધ કરી દેવી પડે, અને એની અસર પછી કુટુંબની અર્થ જીવન ઉપર અસર પડે. એટલે નિજી આવું કંઈ ન હોય પણ કેટલાક માતા પિતા પોતાના આવા અંગત સ્વાર્થ માટે થઈને દીકરીને કાં તો વિલંબથી પરણાવે છે, મોડા લગ્ન કરાવી દે, પણ જેને કહીએ કે મોકલવા માટે પણ જેને કહેવાય કે સામે 2-5 વર્ષ કાઢી નાખે, કેમ કરીને એનું આ પિયરનું રોકાણ વધે. આવો એક સ્વાર્થ, અંગત સ્વાર્થ જેને કહી શકીએ, એ માતા પિતાનો પણ જોવાય છે. એટલે એ રીતે તમે જુઓ તો આમ દીકરી 22-23 વર્ષની કે 24 વર્ષની થાય એ સમય દરમિયાન તમે સમજણીથી ત્યારથી માંડીને મોટી ઉંમરની થાય એટલે આ મેં કહ્યું તેમ એની વિવાહિત ઉંમર થાય ત્યાં સુધી કેટલું બધું યોગદાન એની કુટુંબની વ્યવસ્થામાં આપેલું હોય છે. હવે આપણે ત્યાં એક વ્યવસ્થા મેં કહ્યું ને કે એ વ્યવસ્થા એની રિવર્સ કરવા, હવે બદલો કેવી રીતે આપવો, દીકરી આટલું બધું, અને પાછું આ બધું હોવા ઉપરાંત મિલકતનો તો હિસ્સેદાર નથી, આ બધું કરીને પાછું જ્યારે સાસરી જાય ત્યારે એ પછી હસતા મુખે ગમે તેવી માતા પિતાની કરોડોની સંપત્તિ હોય, ગમે તેટલી આવક હોય, પણ દીકરી ક્યારે પોતાની માતા પિતાની આવક પર ક્યારે એવી નજર
અથવા વિચાર સુદ્ધા નથી કરતી કે આમાંથી મને ભાગ મળે. એના સાસરીમાં જેવી સ્થિતિ હોય, કેટલાક કિસ્સામાં તો એવું બનતું હોય છે કે સાસરીમાં પરિસ્થિતિ નાજુક હોય આર્થિક, છતાં પણ દીકરી ક્યારે સામે ચાલીને માતા પિતાને એવી રજૂઆત પણ નથી કરતી કે મને તકલીફ છે, જરાક મને મદદ કરો. આ આપણા ભારતીય સ્ત્રીઓની, ભારતીય નારીઓની, ભારતીય દીકરીઓની એક વિશેષ કહી શકાય આ ખાસિયત છે મિત્રો. આ જ આપણી ભારતીય સમાજની ઓળખ પણ છે. આ એક વાત. હવે પેલી વાત આવી કે ભાઈ આટલી બધું દીકરી કુટુંબ માટે યોગદાન આપ્યું હોય મિત્રો, એવા કિસ્સા, જેમ પેલા કિસ્સાની મેં વાત કરી, એવા કિસ્સા પણ આપ્યા છે કે ભાઈઓને ભણવા માટે દીકરીઓ નોકરી કરતી હોય અથવા તો અભ્યાસ છોડી દો. કેટલાક માતા પિતા માટે આવું ધર્મસંકટ ઊભું થતું હોય છે. આવક ઓછી હોય અને બંને ભણતા હોય અને પછી આગળ કોને ભણાવવું, કારણ કે આ ખર્ચનો પ્રશ્ન ઊભો થતો હોય, તો દીકરીઓ સામે આવીને માતા પિતાને કહે છે કે મને ન ભણાવશો આગળ, કારણ કે મારે મારું બધું ભણવું કે બધું કામનું નથી આવવાનું, કારણ કે હું તો પછી મારી સાસરીમાં જઈશ અને સાસરીમાં મને કંઈ મળવાનું નથી નોકરી કરવાનું. તો બેટર છે કે ભાઈ ભણે, અને ભાઈ ભણશે તો આપણા કુટુંબ માટે બહુ અનિવાર્ય જરૂરી છે. એટલે આવું પણ યોગદાન અને આ પ્રકારનું બલિદાન પણ દીકરીઓ આપતી હોય છે. ક્યાંક દીકરીઓ સ્પેશિયલ કેસમાં આવા પ્રકારની મદદ કરવા માટે, કુટુંબને મદદરૂપ બનવા માટે નોકરી કરતી હોય. અને અમે કોલેજની અંદર અમારે કિસ્સા આવતા હોય છે. અમે ક્યારેક આમ બાળકોને નિયમિત આવતા ના હોય છોકરાઓ વર્ગમાં, એટલે પૂછીએ કે ભાઈ કેમ તમે નિયમિત નથી આવતા? એટલે છોકરીઓને આવી વાત નીકળે કે ભાઈ મારે નોકરી કરવી પડે એમ છે. બેટા નોકરીમાં કેમ, શું કામ કરશો? અત્યારે તમારી લાયકાત તો છે નહીં, હજુ તમે ગ્રેજ્યુએટ નથી થયા. ક્યાંક 5-10 હજારની કામચલાઉ નોકરી મળી જાય વાત અલગ છે, પણ તમારે હકીકતમાં જો નોકરી જ કરવાની હોય, નોકરી જ કરવી હોય તો તમારે પહેલા નોકરી માટેની સજ્જતા અને લાયકાત પ્રાપ્ત કરી લેવી જોઈએ. અને પછી એમાંથી વાત નીકળી, ના સર એમાં એવું હોતું હોય છે ને કે મારા નાનો ભાઈ છે અથવા તો કુટુંબમાં મારા પપ્પાની બીમારીને કારણે કે વટેવર જે કંઈ કારણ ગણીએ તે કારણોસર મારે કંઈક 2-5 રૂપિયા કુટુંબમાં આ મદદ કરવી અનિવાર્ય છે. જો હું નોકરી ન કરું તો મારો ભાઈ ભણે નહીં, મારા ભાઈને ટ્યુશનનો ખર્ચ હોય, એની કોલેજની ફીસ હોય કે કોઈ અન્ય ખર્ચ હોય, એને પહોંચી વળવા માટે મારે મદદરૂપ થવું છે. મદદરૂપ થવા માટે હું નોકરી કરું છું. અને ભણવાની વાત આવી તો ભણીશું, અને એવું કંઈ અનિવાર્ય નથી કે મારે જ ભણવું, ભાઈ ભણે છે હું જ ભણ્યા બરાબર. એટલે આવું કહેવું, અને મિત્રો આ બહુ મોટી વાત છે. અને એવી દીકરીઓ અમારે ત્યાં ઘણીવાર વર્ષે દિવસે 2-5 દીકરીઓના કિસ્સાઓ અમે અમારા ધ્યાન પર આવતા પણ હોય છે. એટલે તમે જુઓ, આ બધું જેનો સરવાળો માંડો તો કેટલું બધું યોગદાન, કેટલું બધું બલિદાન જેને કહી શકે કે દીકરીઓ આપતી હોય છે. તો પછી એમને કુટુંબ શું આપે? કુટુંબ તરફથી એ દીકરીઓને વળતર સ્વરૂપે શું આપીએ છે? તો આપણી એક વ્યવસ્થા એવી છે. હું હવે તમને મૂળ ટ્રેક ઉપર આપણે આવીએ. કુટુંબની અંદર મેં કહ્યું કે મોસાળું જે કરવાની આખી વ્યવસ્થા જે છે, હું જે પ્રદેશમાંથી આવું છું પ્રદેશમાં મોસાળું કરવાની પ્રથામાં, અને મોસાળા કેટલા મોટી રકમના મોસાળા મામેરા, એટલે અત્યારે તો આ મોંઘવારી પ્રમાણે 10-12-15-20 લાખ સુધીના આંકડા મેં જોયા છે. અથવા તો એવા પણ મામેરામાં હું હાજર રહ્યો છું કે જ્યાં માતા પિતા એટલે પિયર પક્ષથી દીકરીના ત્યાં 20 લાખ રૂપિયાનું મોસાળું થયું હોય. અને પછી જ્યારે આપણે આવી વાત કરીએ કે ભાઈ આટલી બધી મોટી રકમ દીકરીને, તો ભાઈ દીકરીએ તો અમને જે આપ્યું છે ને, એ તો એનું કોઈ એની ગણતરી જ ન થઈ શકે. આ તો કંઈ જ નથી. આ તો અમારી શક્તિ ભક્તિ બરાબર છે. બાકી જો દીકરીએ અમારા માટે જે કર્યું છે હિસાબ માંડીએ ને, તો એ તો એની વાત જ ન થાય. આવું કહીને જસ્ટિફાઈ કરે છે કે ભાઈ ચલો દીકરી આપણા માટે ઘણું કર્યું છે, તો આપણે અવસરે ટાણે આપણે દીકરી માટે કરવું રહે. આપણે ત્યાં પ્રસંગોપાત, જેમ કે રક્ષાબંધનનું પર્વ છે, એક રક્ષાબંધન છે, પછી દિવાળી, પછી આપણે ત્યાં ભાઈઓ બહેનોને મળવાનું જે છે, ભાઈબીજ જે છે, ભાઈદૂજ કહીએ છીએ. તો આવા પ્રસંગોએ ભાઈઓ પાછા બહેનને આ રીતે ઇનડાયરેક્ટલી મદદરૂપ બને છે. રક્ષાબંધન ઉપર એને કોઈ ગિફ્ટ કરે, કોઈ વિશેષ પુરસ્કાર આપે, કોઈ વિશેષ રોકડ આપે, કોઈ બીજી રીતે મદદરૂપ બને, કોઈ મકાન છે, કોઈ મિલકત લેવા માટે મદદરૂપ બને. તો એમ કરીને બેને પેલું જે કુટુંબ માટેની જે વ્યવસ્થા મદદરૂપ બની હોય એનું કેમ કરીને સાટું વાળવું, અને કેમ કરીને બદલો આપવો, એ બદલાની ભાવના સાથે આ આપણે મોસાળું કરતા હોઈએ છીએ. અને પાછું એ જીવન પર્યંત રહે છે. એમ પિયર પક્ષવાળા કે દીકરીના માતા પિતા એ દીકરીની ઈચ એન્ડ એવરી, આમ ભલે દીકરી સાસરીમાં હોય એનું બહુ સરસ હોય, પણ ઈચ એન્ડ એવરી જે નીડ જે છે, એની જરૂરિયાત છે, એના પર બારીકાઈપૂર્વક નજર પણ રાખતા હોય છે. અને સમયાંતરે જ્યાં જ્યાં દીકરીની જરૂર હોય ત્યારે આ પ્રકારની મદદની ભાવના એમનામાં હોય છે.
અને માતા પિતા પોતાના સંતાનોને કે ભાઈ અમે હયાત છીએ ત્યાં સુધી દીકરીનું તો અમે જાળવણી કરીશું પણ એના ભાઈઓ હોય, એના ભાઈઓની પત્ની હોય, એમને પણ સરસ સલાહ આપી જતા હોય કે ભાઈ દીકરીની જરાય દુઃખ ન પહોંચે, એને ક્યાંય પણ ઓછું ન વર્તાય, એ પ્રકારની કાળજી તમે જીવન પરત રહેજો, કારણ કે એને આપણા પરિવાર માટે અનેક ગણું યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે. એટલે આ એક મિત્રો મેં તમને વાત એટલા માટે કરી કે આપણે ત્યાં દીકરી અને બાપ અથવા દીકરી અને મા અથવા તો ભાઈ અને બહેનની એક અલગ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા છે રક્ત સંબંધોમાં. અને એને લઈને મામાનું મહત્વ, હું આ મેં તમને જે વાત કરી એમાં આખો રોલ કોનો છે? વધારે મામાનો છે. આપણે ત્યાં તો મામા કુટુંબના દરેક નિર્ણયમાં મામા હાજર. સગપણ સંબંધની વાત આવે તો માનો કે ભાણીનું લગ્ન કરવાનું, એ પહેલા સગપણ કરવાનું હોય, કે આવા પ્રકારના કોઈ લગ્ન વિષયક આયોજન કરવાના હોય, કે કોઈ પણ પ્રકારનું આયોજન હોય તો જેમ પેલા પિતાના ભાઈ એટલે કાકા હોય એમ સામે છેડે ભાઈ મામા પણ આવે. અને એ રીતે આપણે ત્યાં મામાનું એક અલગ મહત્વ એના શિક્ષણ પાછળ. ત્યારે તમને આપણે ત્યાં બ્રાહ્મણોમાં યજ્ઞોપવિત સંસ્કાર આપવાની વાત આવે છે ત્યારે પણ પેલું મામાવાળું એક નાનકડી વિધિ હોય છે. એમાં પણ આપણને સમજાય કે ભાઈ કેટલું બધું મૂલ્ય આપણે ત્યાં પેલું કાશી ભણવા જાય છે ત્યારે મામાને પાછો લાવે છે, ભાઈ તું કાશી ન જઈશ ને આવું સંસાર છોડીને કાં જઈશ, તને જે કંઈ તારે શિક્ષણની જે જરૂરિયાત છે એ હું તને પૂરી કરી આપીશ. હું તને શિક્ષણ, તારો જે ખર્ચ થશે અથવા તારી જે કંઈ જરૂરિયાતો છે એની પૂર્તતામાં હું મદદરૂપ બનીશ, પણ તું હવે આટલું દૂર પરિવારથી દૂર ન જઈશ, એ ભાવ સાથે એને પાછા પરત લાવે અને પછી એટલે આ બધી તમે જુઓ આપણે ત્યાં બી રસમો જે છે, જે વિધિ વિધાનો છે, વિધિ વિધાનોની અંદર પણ ડાયરેક્ટ આપણને પેલા રક્ત સંબંધોની કે સગપણ સંબંધોની જે પ્રેગ્નન્સ છે એ આવે છે કે આપણે ત્યાં આ કેટલી બધી વ્યવસ્થા એ સગપણ સંબંધો સંબંધિત જોવા મળે છે. તો મિત્રો આ એક તમને મેં કહ્યું કે ભાઈ આપણે ત્યાં ખાસ કરીને માતૃ પક્ષીય સંબંધોમાં ક્યાં ક્યાં આ વ્યવસ્થા જોવા મળે છે તે એ મેં વાત કરી. હવે જે મારે વાત આપણે આજે સમજવું છે તે પેલા એની ખાસિયતો વિશે સમજીએ કે આ સગપણ સંબંધોની શું વિશેષતાઓ છે અથવા તો એનું સ્વરૂપ કેવું છે. તો એના સ્વરૂપની જો મિત્રો વાત કરીએ તો પહેલું જે સ્વરૂપ છે કે ભાઈ આ જે સંબંધો જે છે એ કાલ્પનિક અથવા તો વાસ્તવિક રીતે લોહીના સંબંધો ઉપર રચાયેલા છે. આ એની વિશેષતા છે પહેલી. અગાઉ પણ જે વાત કરી હતી એનું આજે ફરીથી આપણે એનું પુનરાવર્તન કરીએ કે ભાઈ સગપણ સંબંધોમાં લોહીના સંબંધોનું એક અલગ મહત્વ છે. અને આપણે કહીએ છીએ કે ભાઈ કુટુંબ જે છે એ કુટુંબ એ આ રીતે લોહીના સંબંધો આપણને નક્કી કરે છે. દાખલા કે માતા પિતા છે તો માતા પિતાના સંતાનો જે છે, માતા પિતા અને સંતાનો વચ્ચેના જે સંબંધો જે છે એને આપણે લોહીના સંબંધો કહીએ છીએ. એ રીતે ભાઈ ભાઈના જે સંબંધો છે એને પણ લોહીના સંબંધો તરીકે જોઈએ છીએ. ભાઈ અને બહેનના સંબંધો જે છે તો અને એ આખી જે પરંપરા રહી છે અને એ પક્ષે પિતૃપક્ષ એટલે પિતાની આખી જે વાત જે છે કે ભાઈ દાદાથી શરૂ કરીએ થી પ્રપિતાથી શરૂ કરીએ તો આ બધા જે સંબંધો જે છે સંબંધોને કેવા સંબંધો આપણે કહીશું? લોહીના સંબંધ. કાકા અને ભત્રીજાનો સંબંધ, કે પછી એની આગળની પ્રથમ શ્રેણીની વાત હોય કે દ્વિતીય શ્રેણીની વાત હોય કે તૃતીય શ્રેણીની હોય, પણ એ બધી બાબતમાં મુખ્યત્વે જે વાત આવે છે તે છે લોહીના સંબંધ. એટલે ત્યાં કુટુંબની રચના અથવા કૌટુંબિક સંબંધો આપણને જોવા મળે છે. હમણાં મેં તમને અગાઉ કહ્યું હતું તેમ કે આપણે ત્યાં કુટુંબની અંદર એવા કુટુંબો પણ છે, મોટા કુટુંબો જેને કહેવાય. એ કુટુંબોની અંદર સભ્ય સંખ્યા કેટલી બધી વિશાળ સભ્ય સંખ્યા, એટલે ક્યાંક તો તમને એની સભ્ય સંખ્યા 100 થી 125, 150 સુધીની સભ્ય સંખ્યા. આપણા ભારતના અંદર એવા પણ પરિવારો છે કે જ્યાં સભ્ય સંખ્યા 150 સુધીની હોય. એટલા પરિવારના સદસ્યો એક સાથે એક જ વ્યવસ્થામાં જોડાયેલા હોય છે. તો એ તમે જોઈ શકો છો કે એ આખું જે 150 કે 200 સભ્યનું જે પરિવાર જે છે એ બધાને આપણે જો સોશિયોલોજીકલ પેલા માપદંડી જોઈએ તો ઓલાદ એ પેલી બ્લડ રિલેશન એ બધાને પૂછે કે તમારી એમની સાથેના સંબંધો શું છે તો તરત કહી શકશે કે ભાઈ આ મારા સાથેના બ્લડ રિલેશન છે, મારા સંબંધમાં આવે. સંબંધ એલો કયો સંબંધ? તો અમારો રક્ત સંબંધ. એટલે મોટે ભાગે આપણને આ કુટુંબ વડે જે સગપણ સંબંધોની રચના જે ઊભી થાય છે એમાં આ મેં તમને કહ્યું કે લોહીના સંબંધો જોવા મળે છે. હવે આ સંબંધોની અંદર બે વસ્તુ છે, પૂર્વજ અને વંશજ. આપણે માતૃસ્થાની અને પિતૃસ્થાની કુટુંબોમાં પણ આ વસ્તુ જોવા મળે છે. જ્યાં પિતૃસ્થાની કુટુંબો જે છે ત્યાં વંશજ નક્કી કરવામાં કુટુંબને ધ્યાનમાં લેવામાં આવે છે, અને જ્યાં માતૃસ્થાની કુટુંબો જે છે ત્યાં વંશજને નક્કી કરવામાં
માતા અને આ રીતે નક્કી કરવામાં આવે છે. માતૃપક્ષ મામાની મેં વાત કરી એમ, અને અગાઉ પણ આપણે પેલી વાત કરી હતી કે જ્યારે પરિવારની પેલી વંશજો નક્કી કરવાના હોય, અથવા તો પેલી વાત કરી હતી કે મિલકતના ભાગ પાડવાના હોય, કે કોઈ મિલકતના અંગે કોઈ પ્રશ્નો ઉભા થયા હોય, તો એ પ્રશ્નો અંગે અને એમાં વિશેષ કે લીગલ કોઈ મુદ્દો ઉભો થયો હોય, કાનૂની કોઈ મત આપવાનો હોય, તો એમાં પેલી મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે આપણે ત્યાં દરેક જ્ઞાતિને પહેલા બારોટ એટલે વહીવંચા જેને કહી શકાય એ વહીવંચાની વ્યવસ્થા હતી, અને એની અંદર પેલી નામકરણ ને નામ સંસ્કાર આપવાના, અને નામ ચોપડે નામ લખવાનું એક આખી નાનકડી પણ મહત્વની વિધિ હોય છે. એ ચોપડે નામ લખે અને પછી જાહેરમાં બધા કુટુંબ કબીલો એકત્રિત થયો હોય, સગા સ્નેહીઓ બધા, અને બધાની ઉપસ્થિતિમાં એ પેલા નામનો ઉલ્લેખ થાય કે આ પેઢીમાં હવે આ નામનું ઉમેરણ થાય છે ને પેઢી આટલી લાંબી થઈ. આપણે જ્યાં પેઢી નામો જે કહીએ છીએ, અથવા તો વંશને ચાલુ રાખવાની વાત આવે, આપણે ત્યાં તમે તો બધા મિત્રો આપણે વિષયના ચલા વિશે બહુ વધારે વાકેફ હશો કે આપણે ત્યાં પુત્રનું જે મહત્વ છે, પુત્રનું જે મૂલ્ય છે, એનું કારણ આ પણ છે પોતાની પેઢી ચાલુ રાખવાની, વંશને ચાલુ રાખવા માટે. એટલે પુત્ર પ્રાપ્તિની ઝંખના એ પણ એક આપણું કારણ છે. અને પેલું પૂ નામના નરકમાંથી બચાવવાની વાત તો બહુ જ આપણે જાણીતી છે કે ભાઈ જે પિતાને પુત્ર ન હોય એ પિતા આવી, આમાં કેટલું આપણે તો એ સોશિયોલોજીકલ ના સંદર્ભ ન જ જોઈએ, પણ એક આવી કલ્પના છે કે ભાઈ આવું જો પૂ નામનું નર્ક આવે અને પૂ નામના નર્કમાંથી જો બચવું હોય તો એ પિતાને પુત્ર હોવો જોઈએ, એટલે કે પિંડદાન, મૃત્યુ પછીનું જે પિંડદાન કરવાનું હોય એ પિંડદાન કોણ કરે? પુત્ર કરે. તો જે પિતાને આ પિંડદાન કરનાર પુત્ર ન હોય તો એ પિતા મૃત્યુ પછી આ પૂ નામ, આપણે નામ પણ સુદ્ધા નક્કી કર્યું છે કે આ પૂ નામનું નર્ક જે આવે છે એની અંદર એમને જવું પડે છે. એટલે એમાંથી બચવું હોય તો પુત્ર હોવો જરૂરી છે. એટલે આ એક છે. અને પેલી વાત છે કે ભાઈ પોતાની પેઢી એટલે આ વંશ ચાલુ રાખવા માટે, કે જો પુત્ર ના હોય તો પછી એમની આગળ પેઢી વધે નહીં. એટલે ઘણા બધા કારણો છે. મિલકતના વારસા માટે કે ભાઈ આટલી બધી મિલકત હોય પણ મિલકતને ભોગવનાર કોઈ ન હોય, એટલે આપણે ત્યાં કહ્યું કે વારસામાં કોણ આવે તો પુત્રને વારસો મળે છે. તો આવા જુદા જુદા કારણો આપણે ત્યાં પુત્રનું મૂલ્ય છે. એટલે પિતૃ સ્થાનિક કે પિતૃ પ્રધાન કુટુંબ વ્યવસ્થા જે છે એમાં વંશજ નક્કી કરવા માટે પણ આ મહત્વનું આ સગપણ સંબંધ જોવા મળે છે. અને પૂર્વજ નક્કી કરવા માટે કે તમારા પૂર્વજ કોણ હતા, તો પણ આપણે પિતૃસ્થાની, આપણે માતૃસ્થાની કુટુંબોમાં માતાના થી આપણે ગણીએ છીએ, ત્યારે પિતૃસ્થાની કુટુંબ જે છે એમાં પિતાના નામથી એ પૂર્વજને વંશજ ગણવાની વ્યવસ્થા છે. તો એક વાત આ છે કે ભાઈ કાલ્પનિક અથવા તો વાસ્તવિક રીતે લોહીના સંબંધો નક્કી કરવા છે અથવા લોહીના સંબંધો તમારે જોવા છે, તો એ લોહીના સંબંધોને જોવા સમજવા માટે તમારે આ રક્ત સંબંધની ઢબને સમજવી પડે. આ એક એની પહેલી વિશેષતા મેં તમને ધ્યાન દોર્યું. બીજું જે આપણે ત્યાં આનું સગપણ સંબંધનું બીજું જે સ્વરૂપ અથવા બીજી લાક્ષણિકતા જે છે કે ભાઈ આ સગપણ વ્યવસ્થા જેમ લોહીના સંબંધો ઉપર રચાયેલી છે, એ માત્ર લોહીના સંબંધો ઉપર રચાયેલી છે એવું નથી. આપણે ત્યાં લગ્ન અને પ્રજોત્પાદનની પણ વાત મેં તમને અગાઉ કરી હતી કે ભાઈ સગપણ સંબંધોમાં લગ્નની પણ એટલી જ મહત્વતા છે જેટલી મહત્વતા કુટુંબની છે. એટલે લગ્નની અંદર સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે, તો એમની સાથેનો જે સંબંધ રચાય છે અથવા જે સગપણ ઊભું થાય છે, આગળ કહ્યું હતું ને કે ભાઈ કુટુંબથી સંબંધો જે નક્કી થાય છે અને લોહીના સંબંધો, અને લગ્નથી જે સંબંધો નક્કી થાય છે એને આપણે સગપણ સંબંધો કહીએ છીએ. તો સ્ત્રી અને પુરુષ જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય ત્યારે એમની વચ્ચે આ સગપણના સંબંધો નિર્માય છે, જેને આપણે પતિ પત્નીથી ઓળખીએ છીએ. એ અલ્ટિમેટલી આ સગપણ સંબંધોનો વ્યવસ્થાનો એક ભાગ છે. કેવળ પતિ પત્નીના જ સંબંધો રચાય છે એવું નથી. સાથે સાથે જેમ અન્યમાં આપણે કહ્યું કે એક સ્ત્રી બાળકને જન્મ આપે છે એટલે એની તુરંત એ જન્મની ક્ષણે બાળક અવતરે છે પૃથ્વી પર, એ ક્ષણે કેટલી દરજ્જાની સગપણ સંબંધોની રચના ગોઠવાઈ જાય છે. એટલે એ સ્ત્રી માતા તો બને જ, એ સ્ત્રીના પતિ એ બાળકના પિતા બને, એ સ્ત્રીના સાસુ સસરા હોય એ દાદા દાદી બને, એ સ્ત્રીના મમ્મી પપ્પા હોય એ નાના નાની બને, એ સ્ત્રીના આ સાસરી પક્ષના જે સગાઓ છે, કોઈ કાકા બને છે, કોઈ ફોઈ બને છે, આ બાજુ કોઈ માસી બને છે, કોઈ મામા બને છે. અને તો આ બધું જ બનવાનું કારણ શું?
બાળક જન્મે છે તો આપણે બહુ વારંવાર કે બાળક એકલું જન્મતું નથી, આખી વ્યવસ્થા લઈને જન્મે છે અને આખી સગપણોની સંબંધની વ્યવસ્થા એમાં ઊભી થાય છે. એ રીતે લગ્નમાં પણ એવું છે. લગ્નની અંદર પણ જ્યારે લગ્નની વ્યવસ્થામાં સ્ત્રી પુરુષ જોડાય છે ત્યારે માત્ર પતિ પત્ની બનતા નથી, તો એ સિવાયના સંબંધોની પણ વ્યવસ્થા ઊભી થાય છે. જેમ કે બે પક્ષે વેવાળના સંબંધો ઊભા થાય, એ વેવાળના સંતાનો, આ પક્ષે આ વેવાળના સંતાનો, એ પાછા સામસામે સંબંધોમાં ઊભા રચાય છે. એમ બંને પક્ષે સ્ત્રી પક્ષ અને પુરુષ પક્ષ એટલે વર પક્ષ અને કન્યા પક્ષ ના સંબંધો એ વધારે વિસ્તરતા જાય છે. અને એ આખી વ્યવસ્થા પછી જુદા જુદા એટલે પતિ પત્ની, ભાઈઓ, પછી શાળાવેલી, અને એમ પાછું તમે જોવા જાઓ એટલે આજે તમે કોઈ લગ્નમાં ગયા હો અને તમે આ રીતે જો બારીકાઈપૂર્વક જુઓ ને તો મોટે ભાગે એ લગભગ એમ માનો ને કે 60% કેસમાં કુલ જે લગ્નની અંદર જે સ્નેહી સ્વજનો આવ્યા હોય એમાં લગભગ તમે એવું માનો ને કે 60% લોકો તો આવા જ હોય છે, બંને પક્ષના. એમાં કન્યા પક્ષ વાળા પણ હોય, એટલે જે માતા હોય, દીકરી કે દીકરા લગ્ન હોય તો એના મમ્મી પક્ષના બધા સગાઓ ભેગા થયા હોય, અને સામે છેડે એ પિતાના બધા સગાઓ ભેગા થયા હોય, તો એ બધાનો સરવાળો માંડો તો લગભગ 60-70% તો એ જ વ્યવસ્થા હોય. બાકીના બધા કોઈ મિત્રો છે, કોઈ ધંધાદારી છે, એમ કુલ મળીને 100% થાય છે. કોઈ ગામના લોકો આવે પણ આવવાનું કારણ તો આ છે. એટલે લગ્ન પણ આ સગપણ સંબંધોની રચના માટે એક મહત્વનું પરિબળ છે એવું કહી શકાય. બીજું મિત્રો, એ સમય પણ કહ્યું હતું, ફરીથી આના અનુસંધાને આપણને એ વાતને તમને યાદ અપાવીએ કે આપણે ત્યાં હક્કો અને ફરજોની વાત જે છે, પેલી વાત કરી હતી ને કે ભાઈ લગ્ન વખતે પેલો વ્યવહાર કરવામાં આવે છે કે વેવાઈઓ એકબીજાને વ્યવહાર કરે છે. વ્યવહારની અંદર શું આપે છે એ આપણા માટે મહત્વનું નથી. આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણને એ જાણવામાં રસ નથી કે એમને શું આપે છે, પણ કઈ આ કોટિક્રમમાં આપે છે એ મહત્વનું છે. કોટિક્રમિક એટલે સમજો કે સૌ પહેલા મેં કહ્યું તેમ કે પેલા છોકરીવાળા જે છે વ્યવહાર શરૂ કરે એ સૌ પહેલા એમના જમાઈરાજને આપે વ્યવહાર, કે ભાઈ જમાઈરાજ એટલે કેન્દ્રમાં છે. દીકરીનો જમાઈ જે છે એમના માટે દીકરા સમાન હોય છે. એટલે પછી એનાથી નીચલા સ્તરે જઈએ તો દીકરાનો બાપ આવે, એના પછી એના મોટા ભાઈ હોય તો એ આવે, એના ભાઈ નાના ભાઈ આવે, પછી બીજી પેઢી, આ પહેલી પેઢી ચાલુ થાય. માની લો કે એના પિતા હોય તો દાદા દાદી નો પણ એમાં આવે. એથી વિશેષ કહું કે એમના આપણે ત્યાં તો એમના કુળદેવી પણ આવે છે. શરૂઆત તો ત્યાંથી થાય કે દીકરીને જે પરિવારમાં પ્રણાવી છે તો એમના જે કુળદેવતા હોય, કુળદેવ હોય કે એમના ગુરુ હોય, તો એમને પણ આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ. ભાઈ તમારા કુળગુરુ કોઈ હોય કે તમારા કુળદેવતા હોય તો એનો એની જે કંઈ વ્યવહાર થતું હોય તે તમે અમારી પાસે લો કે હવે અમારી દીકરી તમારા પરિવારની સદસ્ય બની છે, એ તમારા એ જે કુળદેવતા હોય હવે મારી દીકરીના પણ કુળદેવતા બનવાના છે, કે જે ગુરુ હોય, ગુરુ પણ હવે મારી દીકરી. તમે જુઓ કેટલી ઉદાત્ત ભાવના, અને એમાં ઉદાત્ત ભાવના અને આ સગપણ સંબંધોની વ્યવસ્થા. આપણે ત્યાં પેલા ગામના ઢોલી હોય કે એની સાથે કોઈ બીજી વ્યક્તિઓ આવી એના પણ વ્યવહારો થતા હોય છે. એટલે આમ લાગે આપણને કે આ બધું શું ચાલે છે, પણ તમે જો એને અમે કહ્યું તેમ સગપણ સંબંધો રીતે જોવા જાઓ તો કેટલો બધો એનો અર્થ સૂચક અને પેલી સંબંધોની આખી વાત આપણને સપાટી ઉપર આવે છે. એટલે એ રીતે લગ્નની અંદર પણ આ પ્રકારના સગપણ સંબંધોની રચના આપણને જોવા મળે છે. તો આ બીજી મેં તમને એની વિશેષતાની વાત કરી. ત્રીજી વિશેષતા જે સગપણ સંબંધોની જે છે કે ભાઈ આ જે કંઈ સંબંધો જે છે એ સંબંધો મિત્રો સમાજ માન્ય છે. સગપણ સંબંધોની આખી રચના જે છે ને એ સેન્ક્શન બાય સોસાયટી. અને તો આપણે બહુ સર્વવિદિત છે કે સગપણ સંબંધોની વ્યવસ્થાને સમાજની માન્યતા ત્યારે મળે છે કે ત્યારે એક સગપણ સંબંધોની વ્યવસ્થામાં લગ્ન અને કુટુંબ વ્યવસ્થા જોડાયેલી હોય. કુટુંબ એટલે દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ કોઈ પરિવારને વંશજ છે તો પરિવારના વંશજ બનવા માટે કંઈ એમ તમે ઈચ્છો ત્યારે કોઈ પરિવારના વંશજ તમે નથી બની શકતા. એ પરિવારના વંશજ બનવા માટે તમારે સગપણ સંબંધોની વ્યવસ્થામાં અને એમ પણ કઈ ઈચ્છા પ્રમાણે તમે આવી શકતા નથી. તમારા એક જે તે કુટુંબના લોહીના સંબંધો હોવા જરૂરી છે. એટલે કુટુંબના લોહીના સંબંધો ના હોય તો તમે એના એ રીતે વંશજ બની શકતા નથી, કોઈ એના મિલકતના અધિકારી બની શકતા નથી, સિવાય કોઈ તમારા
કાનૂની રીતે લડત લડીને એના પણ વિશેષાધિકાર તમારે લેવા પડે છે. કોઈ એમાં કોર્ટ પણ તમને આપી દેતી નથી. એટલે આ જે કંઈ વ્યવસ્થા જે છે એ માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ. અને માન્યતા પ્રાપ્ત થવા માટે તમારે અમે કહ્યું તેમ કે કુટુંબ અને લગ્નની વ્યવસ્થામાંથી પસાર થવું પડે. દાખલા તરીકે આપણે ત્યાં અત્યારે લિવ ઇનનો કોન્સેપ્ટ ચાલે છે. તમે બધા એનાથી વાકેફ છો. હવે જ્યારે લિવિંગની અંદર આ વ્યવસ્થામાં સમજો કે કોઈ બાળક જન્મે છે તો પછી એ આજે ઘણા બધા તમે કદાચ ન્યૂઝપેપર અથવા તો અન્ય પ્રકારના માધ્યમો વડે આવા કિસ્સાઓ તમારા નજર સમક્ષ કદાચ ધ્યાન પર આવતા હશે કે લિવિંગને લઈને કોઈ સંતાન જન્મે છે તો એ સંતાનની પછી રખેવાળી કરવાની અથવા તો એના પેલા મેં કહ્યું મિલકતના અધિકારોનો મુદ્દો ઊભો થાય છે કે ભાઈ આ બાળકને કેવી રીતે મિલકત અધિકાર આપવો. કારણ કે ભાઈ લગ્ન ગ્રંથિથી તો સ્ત્રી પુરુષ જોડાય જ નથી. એટલે આપણે ત્યાં તો એ બાળકને સમાજ માન્યતા કેવી રીતે આપે. એને માનો કે બાળકને શિક્ષણ આપવું હોય તો બાળકના નામ પાછળ કોનું નામ લખવું, એને કઈ અટક આપવી, આ બધા મુદ્દાઓ કહીએ પણ ઊભા થતા હોય છે. એવે સમયે વિમાસણ ઊભી થાય છે કે ભાઈ કઈ રીતે બાળકને, અને આ સંબંધો તો એવા છે ક્ષણ જેવી લાગે ઘણી વાર. આમ ચાલે તો ચાંદ તક કહેવાય છે કે ચાલે તો ચાંદ તક વરના શામ તક. એટલે આમ ભવભવનું બંધન ખરું સંબંધોમાં લાગણીને લઈને ચાલતું હોય, પણ એને લગ્ન વ્યવસ્થાનો કોઈ સહયોગ કે સપોર્ટ હોતો નથી. એટલે આપણે ત્યાં લગ્ન એ બહુ મહત્વની બાબત છે કે સ્ત્રી ને પુરુષ જ્યાં સુધી લગ્ન ગ્રંથિથી જોડાતા નથી ત્યાં સુધી એને પેલું પતિ અને પત્નીનો જે સામાજિક દરજ્જો જે છે, સમાજ માન્ય જે સ્થાન જે છે એ સ્થાન આપણે આપતા નથી. અને જ્યારે સંતાનનો મુદ્દો આવે છે, આપણે ઘણીવાર નથી જોતા અથવા સાંભળીએ છીએ કે ભાઈ બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું, કોઈ મૂકીને ગયું હોય, જન્મજાત બાળક એકદમ નવજોત બાળક જે છે એને આપણને આ રીતે બિનવારસી હાલતમાં મળી આવે તો આપણને થતું હોય કે ભાઈ આ બાળક કોણ આવી નથી ગયું હશે. આમ બાળક માટે આપણે જેટલા પથ્થર છે એટલા દેવ કરતા હોઈએ, અલગ અલગ પ્રકારની માનતાઓ માનતા હોઈએ, અને આ રીતે કોઈ બાળક જન્મે છે તો એને કેવી રીતે એવું કહી દીધું કે માતાનું કેવી રીતે હિંમત ચાલી હશે, એ માતાનું હૃદય કેવું હશે કે આ રીતે બાળકને મૂકીને જતી રહી હશે. આમ આપણા આવા વિચારો આવે. પણ એની પેલી માતાને પૂછીએ અથવા તો એ સ્ત્રીને જો પૂછીએ કે ભાઈ આ તમે જે બાળકને જન્મ આપ્યો છે, બાળકને જન્મ આપતાની સાથે જ તમે એને કેમ આ રીતે મૂકી દીધું, એનું સાર સંભાળ કે એનું જતન તમે કેમ ન કરી શક્યા, તો કદાચ એનો મનોવ્યથા જ બહાર આવે. એની મનોવ્યથા પૂછીએ તમે આ કે ભાઈ હું માનો મને કોઈ પણ સ્ત્રીને પોતાનું સંતાન વાલસોયું જ હોય, કેટલું કઠણ હૃદય કર્યું હોય, કઠણ કાળજું કર્યું હોય ત્યારે નિર્ણય લીધો હોય. પછી એના મૂળમાં તમે ઊંડો ઉતરાવો તો કદાચ તમને આ વસ્તુ બહાર આવે કે કદાચ હું બાળકને જીવાડી દઉં અથવા બાળકને મોટું કરું તો પછી એને મિલકતને કોણ આપશે, એની પાસે એને કોનું નામ લખાશે. કારણ કે આપણે ત્યાં તો બધું આ બાબતે સમાજ કેટલું બારીકાઈપૂર્વક જોતો હોય છે, એનું નિરીક્ષણ કેટલું બારીકાઈપૂર્વક હોય છે. તુરંત સ્ત્રી વિચાર તો બાળકને જ કરે છે કે બાળકનું શું, હું હોઈશ ત્યાં સુધી બાળકનું રખેવાળી કરીશ, પણ જ્યારે હું નહીં હોતા બાળકનું કોણ. માટે થઈને આવું કાળજું કરીને કે કોઈક તો એને દત્તક લેશે, કોઈક તો એને સાચવશે, એવી જગ્યાએ હું બાળકને મૂકું કે બાળકને કોઈક એને સાચા વાલી મળી જાય અને આખી જિંદગી એની સલામતી સચવાઈ જાય. તો ભાવ આ છે. એટલે લગ્નની અનિવાર્યતા તો આપણે ત્યાં આ છે જ. એટલે જ્યાં સુધી સ્ત્રી ને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાતા નથી ત્યાં સુધી એમને આવા પ્રકારના આપણે અધિકારો મળતા નથી. એ સિવાયના જે સંબંધો છે, હમણાં મેં વાત કરી તેમ કે ભાઈ શાળા છે, સાળી છે, ભાઈ છે, બેન છે, અને આ બાજુ વેવાય છે, વેવાણ છે, મામા છે, ભાણેજ છે, કેટલા બધા આમ તમે જોવા જાવ તો કેટલા બધા સંબંધો આમાંથી નિપજતા હોય છે. બધા જ સંબંધોને માન્યતા મળી જાય. આપણે કંઈ એને ઓથેન્ટિક કરવા જવાનું નથી કે આ તમારા સાળી છે, આ તમારા મામા છે, કે આ તમારા આ છે. કારણ કે એ મામા અને કોઈ મામા એવો અનાદરે પણ ન કરી શકે કે ના 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 મારે મામા નથી બનવું, ના 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 મારે માસી નથી બનવું. ના, એવું આ રક્ત સંબંધોની વ્યવસ્થા મિત્રો કેવી છે, જન્મગત છે, જન્મગત છે. આપણે જેમ જ્ઞાતિનો દરજ્જો નથી કહેતા કે આ જન્મગત છે, અને આ બધી એની અર્પિતતા છે. જેને આપણે પ્રાપ્ત અને અર્પિત દરજ્જાની વાત આગળમાં કરીશું. તો આ દરજ્જો કયો છે? અર્પિત છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, તમારી ચોઈસ કે ના ચોઈસનો મુદ્દો ઉભો થતો જ નથી. એ વ્યવસ્થામાં તમે આવે એટલે આપોઆપ તમને બાય ડિફોલ્ટ જેને કહીએ એ રીતે આ દરજ્જોની પ્રાપ્તિ મળતી.
એ રીતે આ સંબંધોને સમાજની માન્યતા પ્રાપ્ત હોય છે. બીજું જે છે કે સગપણ સંબંધો અંગેના આપણે ત્યાં ધોરણો પણ નક્કી હોય છે. એટલે આપણે ત્યાં હક્કો અને ફરજોની હમણાં વાત કરી, પારસ્પરિક ફરજોની વાત કરી, મિલકતના અધિકારોની વાત કરી. એ ઉપરાંત બાળક કે પરિવારની સાર સંભાળ, તમને કદાચ ખબર હશે કે કેમ અમુક રાજ્યોમાં, અમુક દેશોમાં આ વ્યવસ્થા છે, અને આપણા ભારતના અમુક રાજ્યો એવા છે કે જ્યાં કાયદો એવો છે કે ભાઈ અત્યારે મોટો મુદ્દો વૃદ્ધોની સાર સંભાળનો થયો છે. આપણે ત્યાં સોશિયોલોજીની અંદર આ એજિંગ પ્રોબ્લેમ અને વડીલોની એક મુશ્કેલીઓ અને વૃદ્ધાવસ્થા એક મોટી કપરી પરિસ્થિતિ સર્જી રહી છે આવા કેટલાક વૃદ્ધો માટે. આરોગ્યનું સ્તર સુધરતું જાય છે, બહુ સારી વસ્તુ છે. સરેરાશ આયુષ્ય જે છે એ પણ દેશનું વધી રહ્યું છે, એ પણ ચલો સારી વાત છે. પણ દેશનું સરેરાશ આયુષ્ય વધ્યું અને એમાં પણ મૃત્યુદર ઘટ્યો, જન્મદર વધ્યો, ગુણવત્તાલક્ષી જીવનમાં વધારો થયો. આ બધામાં ને અંતે તફાવત શું ઊભો થયો કે સમાજમાં વડીલોની સંખ્યા વધી, એટલે ઉંમરલાયક વ્યક્તિઓ, જે કહેવાય કે ઉંમરલાયક વસ્તીનું જે પ્રમાણ જે છે એ વધ્યું. તમે જોતા હશો કે આપણી આસપાસ વડીલોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો રહ્યો છે. અને હવે આમ પહેલા તો એવું કહેવાતું કે કોઈ વ્યક્તિ 60 વર્ષ વટાવે એટલે એના માટે કહેવાતું કે ભાઈ તમે બસ આરે આવી ગયા, એમ જીવનના અંતિમ આરા પર આવી ગયા, ભાઈ ગમે ત્યારે તમે આથી અંત લેવાના છો. આપણે ત્યાં માણસ નોકરીમાંથી વય નિવૃત્તિ લે છે અથવા વય નિવૃત્ત પામે એટલે તુરંત સમાજ એના વિશેના ધોરણો, એના વિશેની માન્યતાઓ તરત બદલાઈ જાય. નોકરી ઉપર હોય ત્યારે એને કે તમે તો આમ કરવાનું, જ્યારે નોકરીમાંથી નિવૃત્ત થાય તરત લોકોનું એનું જે નિરીક્ષણ જે છે અથવા લોકો સાથે એનો વ્યવહાર છે એ બદલાય છે કે અમે તો નિવૃત્ત થયા, અમારે તો શું કરવાનું, અમે તો હવે ફ્રી થઈ ગયા, અમે તો બસ અમે જીવનમાં કેટલા વર્ષો કાઢવાના. ભાઈ બોલચાલમાં પણ આવું થતું. હવે એવું નથી, હવે અંતર છે. અત્યારે તો એવું કહેવાય છે કે 75-80 વર્ષની ઉંમરના વડીલોને આપણે જોઈએ તો આપણને પણ શરમ આવે, આપણને પણ નવાઈ લાગે કે આટલી બધી સ્ફૂર્તિ, આટલું બધું એક્ટિવ, એટલે બહુ સારી વજે. એટલે જાપાનમાં જેમ સરેરાશ આયુષ્ય મર્યાદા વધતી જાય છે, જે 100 વર્ષના ત્યાં 27 કેટલા બધા છે, એમ આપણે ત્યાં પણ હવે 27ની સંખ્યા વધવાની છે. સારી વસ્તુ છે આ, એક કંઈ એ નથી. પણ પ્રશ્ન બીજો એ ઉભો થાય છે, આપણે તો સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ ને કે બાળકોની સંખ્યા વધે એટલે પેલી વસ્તીની તરત એની વસ્તી વિશે તફાવતો મોટા ઉભા થાય. સમાજમાં બાળકોની સંખ્યા વધારે હોય એટલે એની સીધી વસ્તી પર અસર થાય. એ રીતે સમાજની અંદર વૃદ્ધોની સંખ્યા વધારે આવે એટલે તરત વસ્તી વિશે પાસું જે છે પ્રભાવિત થાય. એટલે એમાં વિશેષ કરીને પેલી જે અર્નિંગ પોપ્યુલેશન વાળો મુદ્દો જે છે એ આપણને પ્રભાવિત કરે છે. એટલે અત્યારે સ્થિતિ એવી થઈ છે કે સમાજમાં કે જેમ જેમ વડીલોની ઉંમર વધતી જાય છે તેમ અર્નિંગ પોપ્યુલેશનનું ડાઉન થતું જાય છે. કે ઉત્પાદક જે છે એ ઉત્પાદનમાં રોલ એટલો બધો હોતો નથી જેટલો નિવૃત્તિ પહેલા હોય છે. અને આપણે તો પાછા એમાંય છે કે ભાઈ ઉત્પાદન વ્યવસ્થામાં નથી, એટલે પાછું સાર સંભાળના મુદ્દા ઉભા થાય. એટલે વૃદ્ધોને વિશેષ કરીને આજે તમે જુઓ એનું પ્રમાણ નક્કી કરવા માટે તમે કઈ રીતે નક્કી કરશો કે આપણા દેશમાં વૃદ્ધોની સાર સંભાળ રાખવામાં આવે છે યોગ્ય રીતે, એનું એક પ્રમાણ શું છે? સમાજમાં વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા. તમે જુઓ કે તમે તમારા વિસ્તારમાં કે તમે જે શહેરમાં રહો છો કે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમે તપાસ કરશો તો વૃદ્ધાશ્રમોની સંખ્યા પ્રતિદિન વધતી જાય છે જુદા જુદા NGOથી. અને વધે તો વધે છે, પણ તમે જો દરેક વૃદ્ધાશ્રમમાં જો નિરીક્ષણ કરો ને તો તમને લાગે કે ઓહો આટલી બધી એમાં પણ ભરતી છે, આટલું બધું વેઇટિંગ છે. કેટલાક વૃદ્ધાશ્રમોમાં મિત્રો 5-5 વર્ષના વેઇટિંગ ચાલે છે કે આજે તમે ઈચ્છો કે મારા પિતા કે મારા માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું, અથવા તો વડીલ ઈચ્છે કે લાવો હું કોઈ વૃદ્ધાશ્રમમાં જતો રહું, અને તપાસ કરતા એવું માલુમ પડે કે ભાઈ તો જગ્યા જ નથી અને તમને ક્યાં એક પણ રોડો એવો નથી જ્યાં તમને અમે સગવડ આપી શકીએ. અને રહ્યો સવાલ તમારે નામ નોંધણીનો, તો વેઇટ ફોર 5 years, એમ તમને સામે ચાલીને કે ભાઈ તમે નામ લખાવી જાઓ અત્યારે, જ્યારે જગ્યા પડશે, જેમ બાળક માટે ને સ્કૂલમાં એડમિશન માટે કે ભાઈ અત્યારે જગ્યા નથી, કોઈ બાળક બીજી સ્કૂલમાં જાય તો તમને અમે કંઈક પ્રવેશ આપી શકીએ. એમ વડીલો માટે આવું કહેવાય તો નહીં સ્કૂલમાં જાય
તરત બીજે એ ભાવ પેલો હોય કે ભાઈ અહીંયા આટલા વડીલો છે અત્યારે, કોઈ આમાંથી વડીલ, હવે વડીલ જે છે એટલે સ્વાભાવિક છે. બીજું આપણને શું યાદ આવે, એટલે એ લોકો થોડા પ્રોફેશનલ વેમાં વાત કરતા હોય કે આમાંથી કોઈ શ્રીજી ચરણ પામે, કોઈ અવસાન પામે તો વ્યવસ્થામાં જગ્યા ઊભી થાય. અને જગ્યા ઊભી થાય તો એ તમારો જે અગ્રતા ક્રમ છે, જે વેઇટિંગ પીરિયડ જે છે, એ કંઈક તમારો ઘટે અને એમાં તમને તક મળે. આ આવું કહેનારા વૃદ્ધાશ્રમોની સંખ્યા સાહેબ વધતી જાય છે. એટલે આ આમ સારી વસ્તુ નથી. કોઈ સમાજમાં અનાથ આશ્રમ વધી જાય અને આ બધા શિશુ, આજે કહેવાય કે અનાથ બાળકોને સાર સંભાળ રાખતા કેન્દ્રોમાં વધારો થવો, બ્રોથેલ્સમાં વધારો થવો, કે વૃદ્ધાશ્રમમાં વધારો થવો, એ કોઈ તંદુરસ્ત કે સ્વસ્થ કે સારા સમાજની નિશાની નથી. પણ હવે આ વ્યવસ્થા છે. અને સામે છેડે હવે આ અભિગમ ઊભો પણ થતો જાય છે કે ભાઈ હવે મેં એવા પરિવારો પણ જોયા છે કે વૃદ્ધો સામેથી કહેતા રહ્યા છે કે ભાઈ એમાં શું ખોટું છે, આટલી સરસ વ્યવસ્થા હોય. અને તો હવે અને હવેના વૃદ્ધાશ્રમોમાં મને મારા એક મિત્ર છે ધ્યાન દોર્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં કોઈ વિસ્તાર એવો છે, કોઈ ગામ, એમાં એવું વૃદ્ધાશ્રમ છે તો એનઆરઆઈ લોકો ત્યાં ફંડિંગ કરે છે. અને મોટાભાગના એવા લોકો છે કે ભાઈ અત્યારે તો આ ક્રેઝ હવે વિદેશમાં અભ્યાસ કરવાનો, વિદેશમાં સેટલ થવાનો ક્રેઝ વધતો જાય છે. હવે પેલી વાત કરી ને કે હવે બેકલતાનો મુદ્દો ઉભો થયો છે કે માતા પિતા બે એકલા હોય અને એમનો પરિવાર આ રીતે વિદેશમાં સ્થાયી થયો હોય, એ પોતે વિદેશમાં જઈ શકતા ના હોય તો એમને જવાનું મન ન થતું હોય, તો પછી અહીંયા બાળકો તો આવી શકતા ના હોય તો પછી આ વૃદ્ધોની સાર સંભાળ કોણ કરશે? તો હવે તો કંઈક એવી વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે અને એ ચલણ હવે ધીમે ધીમે વધતું ચાલ્યું છે કે આવા વૃદ્ધાશ્રમ ઊભા કરીને અને એમાં તમામ પ્રકારની સગવડો, એટલે એમાં વિશેષ કરીને તમામ, એટલે વ્યક્તિગત રીતે તમારું વ્યક્તિગત ધ્યાન રાખતા હોય એવા કેરટેકર અને બહુ જેને કહેવાય કે નિષ્ણાત લોકો અને જેને કે તાલીમ પ્રાપ્ત સ્ટાફ, કેમ કુટુંબને આ વડીલોની કાળજી રાખવા માટેનો જે ટ્રેનિંગ સ્ટાફ તમને ત્યાં 24 કલાક રાઉન્ડ ધ ટેપ, ડૉક્ટરની સગવડ, કોઈ આઉટિંગ માટે જવું હોય તો એની, એટલે ટૂંકમાં ઘરથી અધિક ઘણા પરિવારના લોકો એવું કહે છે કે આવું તો આપણા પરિવારના સદસ્યને પણ સગવડ નથી આપતા, એટલી સગવડ ત્યાં મળે છે. અને એને કારણે થઈને કેટલાક વડીલો સામે ચાલીને, હવે તો કેટલાક વડીલો બુકિંગ કરતા થઈ ગયા છે કે ભાઈ હું મારે નિવૃત્તિને 2 વર્ષ બાકી છે ત્યારે મારું બુકિંગ કરી દો અને ડોનેશન સુધા, એટલે માન લો કે એવી વ્યવસ્થા હોય છે કેટલાક વૃદ્ધાશ્રમોમાં કે તમે 1 લાખ કે 5 લાખ રૂપિયા આપો તો તમારા નામે એ રૂમ એ લોકો તમને એલોટ કરે અને તમારી હયાતી હોય ત્યાં સુધી સંપૂર્ણ એ બધો તમારો જે ખર્ચ જે છે એમાંથી વહન કરવા. તો આ બધી અલગ અલગ વ્યવસ્થા છે. તો એ વૃદ્ધોની વ્યવસ્થા, તો આ મેં પેલી વસ્તી વિશે જે ફેરફારો થયા એના અનુસંધાને કહ્યું. પણ બધી રીતે જોઈએ તો આ બધી બાબત આપણને પ્રથમ દ્રષ્ટિએ ગમે નહીં. આજે ગામડામાં તો આવું કોઈ કરે તો એ આખી એ પરિવારની અને ગામની શાખ ઉપર અસર થાય કે તમારા ગામમાં આવું છે કે વડીલોને આ રીતે વૃદ્ધાશ્રમમાં મૂકો છો, તમે એવા ભલે તકલીફ પડતી હોય કુટુંબમાં પણ આવું વિચારવું એ પણ એમના માટે વિકલ્પના બહાર છે. તો આ બધું આપણને જોવા મળે છે. એટલે ટૂંકમાં આ સગપણ સંબંધોની અંદર આ પ્રકારની વ્યવસ્થા, એટલે એમના રાખવાની, એમની સાર સંભાળ રાખવાની, એમના અધિકારોની વાત કરવાની, તો એ બધી કાળજીનો મુદ્દો જે છે એમાં પણ આ સગપણ સંબંધો જોવા મળે છે. એટલે પેલા નહીં ભાઈ તમે તો નજીકના છો, તમારે રાખવાના જ હોય ને. આપણે ત્યાં એવું છે કે ભાઈઓમાં નાનો ભાઈ હોય, મોટે ભાગે એવું થાય કે નાનો ભાઈ હોય એ માતા પિતાને વધારે કાળજી રાખે, અથવા એવી વ્યવસ્થા હોય કે ભાઈ નાના ભાઈને ત્યાં માતા પિતા રહે, એને બદલે મને મિલકતમાંથી થોડો હિસ્સો વધારાનો એ નાના ભાઈને મળે. પણ પછી એની સાર સંભાળ રાખવાની જવાબદારી પાછી એની પણ બને. એટલે ઘણી વાર મોટા ભાઈ હોય કે ભાઈ નહીં, તને મિલકતનો અધિકાર આપ્યો છે વધારે, તો તારે હવે બધી જ જવાબદારી તારા માથે. અમે તો આવી અલગ વસ્તુ છે, કરીએ અલગ વસ્તુ છે, પણ બીજી કલતાની જવાબદારી તારી છે. એટલે આ રીતે કેટલાક સંતાનો પોતાના માતા પિતાની જરૂરિયાતો આ રીતે સંતોષતા નથી પાછળથી. તો સરકારે એવો કાયદો કર્યો છે, મેં કેટલાક રાજ્યોનો એવો કાયદો મેં સાંભળ્યો છે અથવા વાંચવા મારા ધ્યાન પર આવ્યું છે કે ફરજિયાતપણે જવાબદારી માતા પિતાની જવાબદારી સંતાનોના સિરે સરકારે મૂકી છે કાયદાને આધીન, કે ભાઈ તમારે કોઈ પણ ભોગે તમે એમાંથી છટકી ન શકો, અને જો કોઈ ધ્યાન ઉપર આવશે તો એને કાયદાકીય રીતે તમારે પર કાયદાકીય પગલાં લેવામાં આવશે. તો આ બરાબર છે કે ત્યારે જો માતા પિતાને આ રીતે સંતાનો જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયત્ન કરતા હોય, વિદેશમાં ભાગી જાય કે અન્યત્ર જતા રહે અને માતા પિતાને સાવ જેને કહેવાય કે બિચારાની સ્થિતિમાં મૂકી દે, બાપડા બિચારા નહીં, તો એવી સમયે તો સરકાર આનું આ પગલું આપણને યોગ્ય લાગે છે. એ સિવાય મિત્રો બીજી વિશેષતાની જો વાત કરું તો આ આખું જે સગપણ સંબંધોની આખી જે વ્યવસ્થા જે છે એની એક રચનાતંત્રી વ્યવસ્થા છે. હમણાં મેં કહ્યું તેમ કે ભાઈ એની સાથે
માત્ર કુટુંબી વ્યવસ્થા સંકળાયેલી તો છે જ, સગપણ સંબંધોની વાત કરી, જોડાણા સંબંધોની વાત કરી, પણ આપણે ત્યાં તો એની અસર રાજકીય રીતે પણ પડે છે. રાજકીય વ્યવસ્થામાં, અર્થવ્યવસ્થામાં. સગપણ સંબંધોની વાતમાં મેં કહ્યું ને કે ભાઈ આપણે ત્યાં અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત કરે, અર્થવ્યવસ્થાને પણ સગપણ સંબંધો પ્રભાવિત કરે છે. અને એ જ રીતે રાજ્ય જે વ્યવસ્થા જે છે એ રાજ્યને પણ આ પ્રભાવિત કરે છે. બીજી એની એક વિશેષતા જે આપણને જોવા મળે છે તે છે એની સાર્વત્રિકતા. મિત્રો તમે જુઓ કે આ સગપણ સંબંધોની વ્યવસ્થા જે છે ને એ સાર્વત્રિક છે. સાર્વત્રિકતાનો અર્થ એવો થયો કે ભાઈ બધા જ સમાજોમાં આ આપણને વ્યવસ્થા જોવા મળે છે. સ્વરૂપ ભિન્ન ભિન્ન હોઈ શકે એ બાબતમાં આપણને છે કે પણ હોવું એ બધે જ છે. તમે કોઈ ગામડામાં જાઓ, તમે શહેરમાં જાઓ, તમે કોઈ આદિવાસી સમાજમાં જાઓ, તમે કોઈ પણ સમાજમાં જાઓ તો એ સગપણ સંબંધ કે કુટુંબ છે, લગ્ન છે એટલે સગપણ સંબંધો છે જ એમ. કુટુંબ વ્યવસ્થા છે એનો અર્થ એવો થયો. અને આ તો પેલી સાર્વત્રિક સામાજિક રચનાઓની વાત છે. આપણે કુટુંબને સાર્વત્રિક સામાજિક રચના શા માટે કહીએ છીએ? કેમ કે ભાઈ કુટુંબ સાર્વત્રિક સામાજિક રચના એટલા માટે છે કે સમાજના અસ્તિત્વ સાથે સીધું જોડાયેલું છે. કુટુંબ વ્યવસ્થા ન હોત તો આપણે કલ્પના કરી શકીએ કે આ સમાજ વ્યવસ્થાનું આટલું સાતત્ય અને સાતત્યપણું ચાલુ હોત? ના. સાતત્યપણાને એને કન્ટિન્યુઅસને જાણવા માટે કુટુંબની બહુ મોટી ભૂમિકા રહી છે. એ જ રીતે લગ્ન સંસ્થા, આપણે ત્યાં લગ્ન સંસ્થાની પાછળનો એના સિદ્ધાંતોની જે સમજ આપણે મેળવીએ છીએ આ વસ્તુ બહાર આવે છે. એ રીતે સમાજ વ્યવસ્થાને સુદૃઢ રાખવા માટે અને ટકાવી રાખવા માટે, એની નિરંતરતાને ટકાવી રાખવા માટે થઈને આ બંને વ્યવસ્થાઓ એ અભિપ્રેત છે અને યોગ્ય રીતે છે. એટલે સ્વાભાવિક છે કે આ સાર્વત્રિકતા આપણને, એટલે કોઈ દેશ, કોઈ સમાજ એવો નથી કે જ્યાં સગપણ સંબંધ, હા એમાં સંબંધોના સ્વરૂપાંતર તમને દેખાઈ આવે એ બનવા જોગ છે, પણ નથી એવું આપણને કંઈ જોવા મળતું નથી. બીજી ખાસિયત મિત્રો આની એ છે કે એના વિવિધતા અને બહુવિધતા. એટલે કે સગપણ સંબંધોમાં જુદા જુદા પ્રકારની વૈવિધ્યપણું પણ જોવા મળે છે. સમાન સાર્વત્રિકતા છે એટલે એનું હોવું એ બધે છે, પણ હોવું એનો અર્થ એવો નથી કે બધે સમાન છે. એ તો આપણે કહીએ છીએ ને કે ભાઈ સાર્વત્રિકતા એટલે બધે હોવી, પણ એનો અર્થ નહીં સમાન હોવું. સમાનતા નથી. સમાનતા એટલે, અને આપણે ત્યાં તો વિશેષ કરીને ભારતીય સમાજના સંદર્ભમાં જોઈએ તો કેટલી બધી આપણે ત્યાં તો આમાં બહુવિધતા જોવા મળે છે. પ્રદેશે પ્રદેશે ભાષાની ભિન્નતા, પ્રદેશની ભિન્નતા, પોશાકની ભિન્નતા, ખોરાકની ભિન્નતા, ધર્મની ભિન્નતા. ભિન્નતાઓના આપણે ત્યાં તો માપદંડો કેટલા બધા છે. એટલે આ સગપણ સંબંધોમાં પણ વિવિધ પ્રકારની આપણને જોવા મળે છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે આપણે ત્યાં ભારતની જ વાત કરીએ તો ભારતના જુદા જુદા જે પ્રાંતો છે, મધ્ય, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, તો તમે જુઓ તો દરેક પ્રાંતમાં, તમે પૂર્વ વિસ્તારમાં જાઓ કે તમે પશ્ચિમમાં જાઓ, તો આ સગપણ સંબંધોની વ્યવસ્થામાં તમને વધતા ઓછા પ્રમાણમાં તફાવતો આમ આંખે ઉડીને જોવા મળે. એ રીતે આપણે ત્યાં ભાષાકીય જે તફાવતો છે એની અસર પણ આ પ્રકારના સગપણ સંબંધોમાં જોવા મળે છે. હમણાં આગળ વાત કરીએ ફરીથી કે ભાઈ આપણે ત્યાં નાયર અને નામબુદ્રી જે સગપણ સંબંધોની વ્યવસ્થા જે છે એ સંપૂર્ણપણે આપણને ત્યાં માતૃસ્થાની અને ઇલોમની વાત કરી કે તો એ અલગ એક વિશેષતા છે. એ રીતે જુદા જુદા જે આદિવાસીઓ જે છે, હમણાં વાત કરી કે ભાઈ ગારો ને હો ને આ દુબળા ને ખાસી ને બધા આદિવાસી સમુદાયોમાં તમે જુઓ તો ક્યાંક માતૃસ્થાની છે તો ક્યાંક પિતૃસ્થાની છે. તો જુદી જુદી, ક્યાંક માતૃવંશી છે, ક્યાંક પિતૃવંશી છે, ક્યાંક એકસાથી લગ્ન પ્રથા જે છે, ક્યાંક બહુસાથી લગ્ન પ્રથા પણ છે. હવે જો જ્યાં બહુસાથી લગ્ન પ્રથા છે ત્યાં સગપણ સંબંધોનો વિસ્તાર તમે જોઈ શકો છો. બહુપત્નીત્વ પ્રથાની પ્રતિ છે, બહુપતિત્વ પ્રથા. આ ભલે એના અપવાદ કિસ્સાઓ છે. હવે તો દેશમાં વિશેષ કરીને આદિવાસી સમુદાયની અંદર પણ આવા પ્રકારના લગ્નોની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય છે. પણ જ્યાં બહુ સાથી લગ્ન જે છે, આ એક સાથી લગ્નની સગપણ સંબંધોની વ્યવસ્થા અને બહુસાથી લગ્નની વ્યવસ્થામાં તો સ્વાભાવિક છે એ અંતર તમને વિશેષ જોવા મળે. તો આ બધી બહુવિધતા અથવા તો એમાં વૈવિધ્યપણું એ ભારતીય સમાજની એક ખાસિયત રહી છે સગપણ સંબંધોની. ક્યાંક કોઈક જગ્યાએ પેલું કહ્યું ને કે બહેનનું મહત્વ હોય, કોઈક જગ્યાએ
મોટા ભાઈનું મહત્વ હોય, કોઈક જગ્યાએ મામાનું મહત્વ વધારે હોય, કોઈક જગ્યાએ ફોઈનું મહત્વ વધારે હોય. તો આ બધું સહજ છે અને સ્વાભાવિક છે અને આપણી ભારતીય સમાજની એક વિશેષતા રહી છે. તો એક વાત. હવે છેલ્લો મુદ્દો આપણે મિત્રો ચર્ચામાં લઈ લઈએ, પછી એ વાતને આ મુદ્દાને આપણે ત્યાં પછી પૂર્ણ જાહેર કરીશું. એ છે આ સગપણ સંબંધોનું મૂલ્ય, મહત્વ શું છે. સગપણ સંબંધોની આ આખો મુદ્દો આપણે જે ચર્ચો, એની અંદર આપણને એનું સમાજશાસ્ત્રી મહત્વ કેવી રીતે આંકી શકાય. તો જુદા જુદા રીતે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી જો અને આ સગપણ સંબંધોની વાત જો આપણે મિત્રો કરીએ, તો પહેલું એ છે કે ભાઈ સગપણ સંબંધો એ આપણી ઓળખ માટે અનિવાર્ય છે. આઈડેન્ટિટી. સમાજની અંદર દરેક વ્યક્તિની પોતાની નિજી ઓળખ છે અને આ વ્યક્તિગત ઓળખ માટે સગપણ સંબંધો અનિવાર્ય છે. પિતા અને પુત્ર, માતા અને પુત્ર, માતા અને પુત્રી, આ બધા જે તેને, અને આપણે ત્યાં કહેવાય છે ને કે અર્પિત જે દરજ્જાઓ છે, એ અર્પિત દરજ્જાઓના નિર્ણાયક જે પરિબળો છે, નિર્ણાયક પરિબળમાં આપણે જેમ કહ્યું કે ભાઈ લગ્ન એક નિર્ણાયક, પછી આ વય, પછી એમાં એક નિર્ણાયક પરિબળમાં એક પરિબળ આવે છે કયું, આ મેં કહ્યું તેમ રક્ત સંબંધની ઢબ અથવા રક્ત સંબંધ. હમણાં કહ્યું ને કે એક દીકરી કે દીકરો જન્મે છે, માત્ર દીકરી કે દીકરો જન્મતા નથી, એની સાથે કેટલી વ્યવસ્થા, કેટલા સંબંધો નિર્માણ પામે છે. એટલે તમારી સમાજમાં ઓળખ છે. આપણે તો નથી કહેતા ભાઈ ફલાણાનો દીકરો, ફલાણાની દીકરી, ફલાણા પરિવારનો દીકરો, ફલાણા વંશજનો આ છે. તો આ શું છે? રક્ત સંબંધ. એટલે પહેલું કામ તો વ્યક્તિને સમાજમાં ઓળખ આપવા માટે મહત્વનું કોઈ કામ કરતું હોય, આપણી પોતાની ઓળખ વર્ષો પછી ઓળખ ઊભી કરતા હોઈએ છીએ, એ અલગ ઓળખ છે. તમારી નામના અલગ વસ્તુ છે, પણ જન્મતાની સાથે જે તમને આઈડેન્ટિટી મળે છે એ છે સગપણ સંબંધોની વ્યવસ્થા. એટલે અર્પિત દરજ્જો, અને આપણે ત્યાં પ્રાપ્ત અને અર્પિત દરજ્જાની વાત તો આપ જાણો છો કે જન્મજાત જે દરજ્જાઓ છે જેને આપણે અર્પિત દરજ્જા, કે જેમાં તમારી પોતાની કોઈ મહેનત, કુશળતા, આવડત, પસંદગી નાપસંદગી હોતી નથી. તો એ અર્પિત દરજ્જાઓ જે તમને મળે છે, એ અર્પિત દરજ્જા પાછળ મહત્વનો આ છે. એ રીતે આપણી જીવનસાથીની પસંદગીનું જે ક્ષેત્ર જે છે, હમણાં આગળ મેં તમને અંતરલગ્ન અને બહિલગ્નની વાત કરી હતી, કે જીવનસાથીનું પસંદગીનું ક્ષેત્ર જે છે એ નક્કી કરવા માટે પણ સગપણ સંબંધોની વ્યવસ્થા માતૃપક્ષની 5 પેઢી હોય કે પિતૃપક્ષની 7 પેઢી હોય કે મિતાક્ષરા કે દાય ભાગ હોય કે સગોત્ર લગ્ન નિષેધ હોય, સપ્રવ લગ્ન નિષેધ હોય, સમાન રૂઢિ લગ્ન નિષેધ હોય. તો આ બધા બહિલગ્નના જે નિયમો જે છે, એ નિયમોમાં તમે નક્કી કેવી રીતે કરશો કે આની સાથે લગ્ન કરાય, આની સાથે લગ્ન ન કરાય? માત્ર ને માત્ર સગપણ સંબંધોની રચના. અંતરવિવાહિત જૂથ જે છે એમાં આપણે કહ્યું છે કે એક જ સગા ન હોય, એક પ્રવર ન હોય, એક ગોત્ર ન હોય, એક ઋષિ ન હોય, અને એક શાખ ન હોય, જ્યાં એની વચ્ચે આપણે લગ્ન સંબંધો ગોઠવતા નથી. કારણ કે ભાઈ તરત કહે છે ભાઈ અમારે તો એ ભયપો થાય, અમારે તો એ એક ઋષિના વંશજો સંતાનો છે, એટલે અમે તો ભાઈઓ થાય, એટલે અમારી અંદર લગ્નના સંબંધો ન ગોઠવાય. જે છે પણ ટૂંકમાં જીવનસાથીનું પસંદગીનું ક્ષેત્ર નક્કી કરવા માટે એ રીતે પારસ્પરિક હક્કો અને ફરજો, એક સમાજની અંદર કોની કઈ ફરજ છે, કયા હક્કો છે, એ નક્કી કરવા માટે સગપણ સંબંધોની વ્યવસ્થા છે. હમણાં કહ્યું ને, કોઈ સંતાન માતા પિતાની કાળજી ન લેતો હોય તો અડોશી પડોશ અને કુટુંબ કબીલા લોકો એને ઠપકો આપે કે ભાઈ તારા માતા પિતા છે, અથવા તું ઘરમાં મોટો છે, એમ તારી જવાબદારી છે, તું ઘરની અંદર આ બે જવાબદારી રીતે વર્તન કરે નથી, કારણ કે આ કુટુંબનો તું વડીલ વ્યક્તિ છે, તું મોટો સંતાન છે, તું આ પરિવારનો આ છે, તું આમ છે, તું મામા છે, તું કોઈ છે, આમ કરીને આપણને સંબંધ એ વ્યક્તિને એનો સંબંધની ઓળખ આપે, સમજાવે કે તને ખ્યાલ છે તું આ પરિવારનો કોણ છે, આ પરિવાર સાથે શું નાતો છે તારો, એમ કરીને એને એની જવાબદારીનું ભાન સગપણ સંબંધોના માધ્યમે આપણે કરાવતા હોય. એ રીતે હક્કો અને ફરજો પણ એની સાથે જોડાયેલી છે. બીજા આપણે ત્યાં પરિહાર અને પરિહાસ, જોકિંગ અને જેને કહેવાય કે એક રિસ્ટ્રિક્ટેડ સંબંધ, મર્યાદા, જેના મર્યાદાના સંબંધો અને મજાકના સંબંધો, એ પણ સગપણ સંબંધો આધારિત છે. આપણે ત્યાં દાખલે કે સાસુ અને સસરા હોય અને પુત્રવધુ અને સસરા, કે પુત્રવધુ અને સાસુ, કે વહુ અને એના
પતિના મોટા ભાઈ એટલે જેઠ, આ બધાના વચ્ચેના સંબંધો મર્યાદાના સંબંધો છે. આપણે ત્યાં સાસુ સસરા બેઠા હોય ત્યારે સામાન્ય રીતે પુત્ર વધુ એટલી હળવાશથી મોકળાશથી એમની સાથે અથવા મર્યાદામાં વાત કરે. આપણે ત્યાં ઘૂંઘટ, આપણે તો ભારતીયમાં હજુ ગામડાની અંદર અમુક જ્ઞાતિઓમાં ઘૂંઘટ પ્રથા છે. એ મર્યાદાના સંબંધો છે કે ભાઈ સસરા હોય કે એનાથી વડ સસરા હોય કે એની મર્યાદા રાખવી બોલવાની બાબતમાં, પછી વર્તન વ્યવહારની બાબતમાં. આ એક વ્યવસ્થા છે. એ રીતે પરિહાસ એટલે દિયર ને ભાભી વચ્ચેના સંબંધો હોય, ભાણેજ હોય અને એની મામી વચ્ચેને એ જોકિંગ રિલેશન એટલે હળવા છે ને કહીએ કે મજાક મશ્કરીના સંબંધો જે છે, તો એ નક્કી કરવા માટે પણ સગપણ સંબંધોની વ્યવસ્થામાં કામ આવતી હોય છે. અને છેલ્લું જે મહત્વનું કામ જે છે કે ભાઈ આ સગપણ સંબંધો જે છે એ આખા કુટુંબને કે સમગ્ર સમાજ વ્યવસ્થાને એ સુગ્રથિત રાખે છે મિત્રો. એટલે તમે અલ્ટિમેટલી આખી વાતમાં તમે જુઓ કે સમાજની અંદર આ સુગ્રથિતતા એટલે એને ટકાઉપણું, સમાજ વ્યવસ્થા ટકી રહી છે તો એના ટકાઉપણા માટે સગપણ સંબંધોની વ્યવસ્થા અતિ ઉપયોગી છે. અને એનું એ મહત્વ હોવાને લઈને સગપણ સંબંધોની આટલી સરસ આપણે જો ખ્યાલ જે છે સમાજમાં એ આપણને જોવા મળે છે. તો હું માનું છું કે આ 3 વ્યાખ્યાનમાં આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને સગપણ સંબંધોની રચના, સગપણ સંબંધો કઈ રીતે આકાર પામે છે, સગપણ સંબંધોનું શું કામ છે, ફંક્શન શું છે, એના કેવા કેવા પ્રકારની સગપણ સંબંધોની વ્યવસ્થા સમાજમાં જોવા મળે છે, એની તલસ્પર્શી સમજ આપણે આપવાનો પ્રયત્ન કરું. હું માનું છું કે તમને એની સમજ તમારા સ્તરે પહોંચી હશે અને પરીક્ષાની અંદર જ્યારે આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો આપણે એ રીતે ન્યાય આપીશું. તો અહીંયા આપણા સગપણ સંબંધોનો મુદ્દો પૂર્ણ કરીએ છીએ. હવે નવા વ્યાખ્યાનમાં એક નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.